પાટણના સાંતલપુરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા પાકને નુકસાન થયું છે. ડાલડી ગામના ખેડૂતોના જીરાના પાકને નુકસાન થયું છે. રાધનપુર એગ્રો સેન્ટરમાંથી ખેડૂતો દવા લાવ્યા હતા. ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપીને તપાસની માંગ કરવામાં આવી છે. ત્યારે મોલો મચ્છીનો ઉપદ્રવ વધી ગયો હોવાથી મેં રાધનપુર ભવાની એગ્રો જે અનુપસિંહ કરીને ચલાવે છે રઘુભાઈ બે પાર્ટનરમાં એના પાસેથી મેં મોલો મચ્છી માટે દવા લીધી હતી ને એ દવા છાંટ્યાના 2-4 દિવસથી જીરું ભરવા માંડ્યું છે અને મારે અંદાજે 3 થી 4 લાખનું નુકસાન છે. અને એગ્રો વાળા પણ આપણે ફોન કર્યો પણ કોઈ જવાબ આપતા નથી. મારે લગ્ન છે મારે ઘરે કામ છે એ રીતના બહાના કાઢે છે. ને પછી કાલે જે ટ્રોપિકલ એગ્રોની અમે દવા છાંટી છે કંપનીના કોઈ અધિકારી આવ્યા હતા સર્વે માટે. એ ત્યારે કઈ બોલ્યા નહીં તો આશ્વાસન આપીને ચલા ગયા કે થઈ જશે ને આમ તેમ. પણ પછી સાંજે અમે ફોન કર્યો તો એ ઉલટાનું અમે ડરાવવાનું કરે છે અને એમ કે છે કે અમે કંપની તમારા માથે માનહાનિનો કેસ કરશું, તમે ખોટે કંપનીને બદનામ કરવાનું કરો છો. એકરમાં જીરો કર્યું છે. હું ભવાની એગ્રોમાંથી દવા લાવ્યો હતો. એ દવા છાંટવા મારો જીરો બળી ગયો. મેં ભેંસ વેચી નાખી, છોકરીના દાગીના વેચી નાખ્યા. તે છતાં મારે 4 થી 5 લાખનું નુકસાન છે. તે છતાં અમે એગ્રોવાળાને ફોન કર્યો. એગ્રોવાળા કઈ ધ્યાન દેતા નથી અને તે ભાઈ આયા તો કંપનીવાળા જોવા. એ જોઈને અમને આશ્વાસન આપીને આલ્યા ગયા અને પાછાથી ધમકી આપીને કહે છે કે કેસ કરવો તમારા ઉપર, અમે જાનહાનિનો કેસ કરશું અને આ અમારા ઉપર તમે ઉપયોગ ન કરો. જીરું હતું એ દવા છાંટવાથી જીરું બળી ગયું છે. તેના માટે અમે રાધનપુર ખેતીવાડી વિભાગ, પાટણ ખેતીવાડી વિભાગ અને એમાં રજૂઆત કરી છે અને જે ખેડૂતો એનું જીરું બળી ગયું છે એ કંપની ઉપર કાર્યવાહી કરવા આવે અને તાત્કાલિક ખેતીવાડી વિભાગ દ્વારા એમનો સર્વે કરી અને ખેડૂતોને આપે અને ખેડૂતોને એમનું વળતર મળે. જે બી નુકસાન થયું હોય એ કંપની ભોગવે. અમારે 40 થી 50 એકરમાં નુકસાન છે. ટોટલ 8 થી 10 ખેડૂતોએ આ દવાનો છંટકાવ કર્યો હતો. તે કંપનીની દવા છે અને એમનો દવાનો છંટકાવ કર્યો. અમારા ગામ સિવાય આજે જામવાડા બી ખેડૂતને જે આ કંપનીની દવા નાખી હતી એમને પછી જીરું બળી ગયું.